નમસ્તે દોસ્તો, હું તમારો દોસ્ત સિંગાભાઈ અને આપણી ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે એક એસએસસી જીડીની અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, ખાસ કરીને આ વખતે જે 2026માં જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વખતે એસએસસી જીડીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રોને હું ખાસ કરીને કહેવા માંગીશ કે આ વખતે મિત્રો સ્લોટ બુકિંગ પદ્ધતિ આ વખતે મિત્રો અપનાવવામાં આવી છે। તેમાં સ્લોટ બુકિંગમાં શું કરવું, ક્યારે સ્લોટ બુકિંગ કરવું, ક્યારે કેટલા દિવસ પહેલા કરવું, તે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને આપીશ। તો મિત્રો, પૂરો વિડીયો અંત સુધી જોજો તો તમને મિત્રો જરૂર ને જરૂર મદદ થશે। અને આ સ્લોટ બુકિંગ મિત્રો બહુ જરૂરી છે, કેમ કે સ્લોટ બુકિંગ નહીં કરો તો મિત્રો તમને એક્ઝામ આપવા નહીં મળે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો મિત્રો, તેમાં સ્લોટ બુકિંગ કયા દિવસે કરવું, કઈ તારીખે કરવું તે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તેમાંથી તમારા નોર્મલાઇઝેશન માર્ક્સ તેના પર ડિપેન્ડન્ટ રહેશે કે મિત્રો તમે કઈ તારીખે સ્લોટ બુકિંગ કર્યું છે અને કઈ તારીખે તમે એક્ઝામની ડેટ તમે સિલેક્ટ કરી છે, એના ઉપર નોર્મલાઇઝેશનના માર્ક્સ મિત્રો મળતા હોય છે। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો તમે અંત સુધી જોવાનું રાખજો, કેમ કે મિત્રો બહુ ઉપયોગી છે। તો મિત્રો, ચલો આગળ વધીએ। તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હશે કે સર, સ્લોટ બુકિંગ એ છે શું? મતલબ એ ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એ ખબર નહીં હોય, તો ખબર ના હોવાના કારણે તે સ્લોટ બુકિંગ નહીં કરી શકતા, તેમનાથી તે એક્ઝામથી વંચિત રહી શકે છે। તો મિત્રો, સ્લોટ બુકિંગ એ શું છે? તો મિત્રો, સ્લોટ બુકિંગ એ છે કે તમે સ્લોટ બુકિંગના માધ્યમથી તેના દ્વારા તમને વેબસાઇટ ઉપર તમને તે ઓપ્શન આવશે અને સ્લોટ બુકિંગ તમને મોકો મળશે। તો તેમાં મિત્રો તમે કઈ તારીખે પરીક્ષા આપવા માંગો છો તે તારીખ અને કયા સેન્ટર ઉપર તમે પરીક્ષા આપવા જવા માંગો છો તે બંને ચોઈસ કરવાનો તમને એક મોકો મળે છે। તો તેમને મિત્રો એક્ઝામના અઠવાડિયાથી 2 અઠવાડિયા પહેલા તે સ્લોટ બુકિંગની તારીખ આવતી હોય છે અને તે સ્લોટ બુકિંગ તમે અવશ્ય કરવું બહુ જરૂરી છે। તો તેમાં એક્ઝામ સેન્ટર, કયા સેન્ટરમાં તમે એક્ઝામ આપવા જવા ઈચ્છો છો અને કઈ તારીખે તે સ્લોટ બુકિંગના માધ્યમથી સિલેક્ટ થતું હોય છે। પહેલા કેવું હતું કે મિત્રો પહેલેથી જ નક્કી થઈને આવતું કે તમારે આ સેન્ટર ઉપર તમારી એક્ઝામ હશે, પણ મિત્રો આ વખતે તમારે એવો મોકો છે કે તમારે નજદીકમાં તમે પણ જે સેન્ટર છે તેમને ચોઈસ કરી અને ત્યાં એક્ઝામ આપવા જઈ શકો છો। તો મિત્રો, સ્લોટ બુકિંગ, તો મિત્રો હવે તમને પ્રશ્ન એવો થતો હશે કે સ્લોટ બુકિંગ ક્યારે ભરવું અને કઈ તારીખે શરૂઆતમાં ભરવું કે પછી એન્ડમાં ભરવું કે કઈ તારીખે ભરવું તો સારું રહે? તો મિત્રો, હું તમને સજેસ્ટ કરીશ કે સ્લોટ બુકિંગ મિત્રો શરૂઆતમાં જ એક્ઝામની શરૂઆતમાં જ તમે સ્લોટ બુકિંગ ભરશો, તારીખ નક્કી કરશો તમારી, તો મિત્રો વધુ સારું રહેશે। તેનાથી તમને નોર્મલાઇઝેશનમાં બહુ ફાયદો થશે। તેમને 10 થી 15 ગુણ વધવાનો તમારો ચાન્સ છે કે નોર્મલાઇઝેશનમાં શરૂમાં જે પણ અત્યાર સુધી જે પણ પરીક્ષાઓ લેવાની છે તેમના શરૂઆતના જે પણ પેપરો લેવાના છે તેમાં નોર્મલાઇઝેશન હંમેશા વધ્યું છે અને 10 થી 15 ગુણ વિદ્યાર્થીઓના વધ્યા છે અને તેના કારણે તેમને સિલેક્શનમાં બહુ મોટી સફળતા મળી છે। કેમ કે જ્યાં ફોર્સમાં સીઆઈએસએફ ચોઈસ કરી હોય તેમને બીએસએફ સીઆરપીએફ મળતી હોય, તેનાથી તમને સીએસએફ મળવાનો ચાન્સ વધારે રહેશે, કેમ કે માર્ક્સ જ્યાં નોર્મલાઇઝેશનથી વધતા હોય છે તો તેમને સીએસએફ જેવી સારી પોસ્ટ બહુ મદદ થાય છે। ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હશે કે હું તો છેલ્લે લાસ્ટમાં ચોઈસ કરીશ, કેમ કે મિત્રો જેમ જેટલું તમે લાસ્ટમાં ચોઈસ કરશો તેટલું તમને શરૂમાં તમે એક્ઝામ આપીને આવતા રહેશો તો તમારું ટેન્શન ઓછું થઈ જશે। અને તમે જો એમ વિચારતા હો કે હું તો 10 દિવસ પછી એક્ઝામ ચોઈસ કરીશ, તો મિત્રો તેમાં તમે એનાલિસિસ જોશો એટલે તમારું ટેન્શન દિવસે ને દિવસે વધતું રહેશે કે મારે આ પ્રશ્નો મને આવડતા નથી। તો મિત્રો એક્ઝામ આપવા તમને બહુ કોન્ફિડન્સ તમારો ડાઉન થઈ જશે। એટલે મિત્રો હું કહેવા માંગીશ કે મિત્રો શરૂઆતમાં તમે
શરૂઆતના જે પણ દિવસો છે તેમાં તમે સ્લોટ બુકિંગ કરી અને શરૂઆતમાં જ એક્ઝામ આપી દો, કેમ કે મિત્રો જે તમારે તૈયારી કરી છે તે જ તૈયારી તમારે કામ લાગવાની છે મિત્રો. અને એનાલિસિસ કરવાથી તમે એનાલિસિસ જોશો તેમાં અમુક નવા પ્રશ્નો જોવા મળશે, તો મિત્રો તેમાં તમને ડાઉટ થશે અને તેમાં તમારો કોન્ફિડન્સ લો થશે. તો મિત્રો હું કહેવા માંગીશ કે શરૂઆતમાં જ તમે જે સ્લોટ બુકિંગ છે તેની તારીખ તમે નક્કી કરજો. અને મિત્રો સેન્ટર ક્યાં નક્કી કરવું, તો મિત્રો સેન્ટર એ તમારા જે પણ તમારે નજીકમાં પડતું હોય, તમારે નજીકમાં જે સેન્ટર હોય તે મિત્રો ચોઈસ કરજો, તો તમને આવવા જવામાં તકલીફ ના પડે અને ત્યાં રહેવા રોકાવામાં પણ તકલીફ ના પડે અને આસાનીથી તમે જઈ અને એક્ઝામ આપી અને આવી શકશો. તો મિત્રો હું દરેક યુવા મિત્રોને, મારી યુવા બહેનોને હું ખાસ સજેસ્ટ કરીશ કે મિત્રો અત્યારે જે પણ સ્લોટ બુકિંગ આવશે અત્યારે ભરવાનું, તે મિત્રો અવશ્ય ભરજો, નહીં તો તમારો કોલ લેટર તમે એસએસસી જારી નહીં કરે. તો મિત્રો સ્લોટ બુકિંગ તમે અવશ્યથી જે પણ તમે સાયબર કેફેવાળા પાસે જઈ કે તમારા મોબાઈલમાં તમે ગમે ત્યાં સ્લોટ બુકિંગ તમે ભરવાનું રાખજો, કેમ કે મિત્રો ના ભરો તો તમારો કોલ લેટર જારી નહીં થાય, એટલે મિત્રો એક્ઝામ આપવા નહીં મળે, તો તમારી જે પણ અત્યાર સુધી મહેનત કરી છે તે તમારી બેકાર જશે. તો મિત્રો ઘણા મિત્રોને એવું પણ લાગતું હશે કે સ્લોટ બુકિંગ શરૂ ક્યારે થશે. તો મિત્રો ખાસ કરીને હું કહેવા માંગીશ કે હમણાં જ ટૂંકમાં એસએસસી એમટીએસથી જે એક્ઝામ લેવાની છે 4-5 તારીખે, તેમાં મિત્રો તેમાં 10 થી 15 દિવસ નો સમયગાળો હતો, તેમાં સ્લોટ બુકિંગ તેનું થયું હતું. તો મિત્રો આનો પણ અંદાજિત છે કે 10 થી 15 દિવસ પહેલા શરૂ થવાની સંભાવના છે. તો મિત્રો આની એક્ઝામ છે 23 ફેબ્રુઆરીથી મિત્રો એક્ઝામ શરૂ થાય છે, તો તેની સંભાવના છે કે 10 તારીખથી લગભગ 10 તારીખથી શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો જેમ જેમ આપણે અપડેટ આવતી રહેશે તેમ હું તમને વિડીયોના માધ્યમથી કે હું તમને મોકલી આપીશ. જે દિવસે મિત્રો સ્લોટ બુકિંગની તારીખ આવી જાય તે દિવસે હું તમને જણાવીશ કે સ્લોટ બુકિંગ કઈ રીતના ભરવું, કઈ વેબસાઇટ ઉપર જઈ અને કઈ રીતના ભરવું, તે સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોના માધ્યમથી આપીશ. તો મિત્રો આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે એસએસસી જીડીની તૈયારી કરી રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રોને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ, તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.